આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણા બનાસકાંઠા જિલ્લા ઉપર ખૂબ પ્રેમ અને લાગણી, આ બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો ઉપર પ્રેમ અને લાગણી, જેના કારણે આપણી ધરતી ઉપર નર્મદાના પાણી આવ્યા, જેને કારણે આપણી ધરતી ઉપર સુજલમ સુફલમ જેવી કેનાલ આવી, જેના કારણે આપણા વિસ્તારની અંદર નવા સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે આપણી બાજુમાં નાણીની અંદર મોટું એરપોર્ટ પણ બનવા જઈ રહ્યું છે. આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને આપણા વિસ્તાર પ્રત્યેનો પ્રેમ, રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આ વિકાસની યાત્રાને આગળ લઈ જઈ અને આ વિસ્તાર માટે સતત કામ કરે છે, એના કારણે અનેક આ સરહદી વિસ્તારની અંદર આ બનાસકાંઠા જિલ્લાની અંદર કામો થયા છે. એમાં એક નવા જિલ્લાનું નિર્માણ ગુજરાતની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે અને આ સરહદી વિસ્તારને ખૂબ મોટી ભેટ આપી છે. એટલા માટે કે એક આખો આવડો મોટો જિલ્લો ગુજરાતની અંદર સૌથી મોટા જિલ્લામાં જે બનાસકાંઠા જિલ્લો બૃહદ આવતો, તો બૃહદ બનાસકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લાનું એક નિર્માણ કર્યું છે અને એ આ સરહદી વિસ્તારનો વિકાસ થઈ શકે. આ સીમાવર્તી ક્ષેત્ર છે, જે આપણું બોર્ડરનું ક્ષેત્ર છે આખું, એ આખા ક્ષેત્રની અંદર એ ધાનેરા હોય, દિયોદર હોય, એ લાખણી હોય, વાવ, થરાદ, સુઈગામ કે આપણા આજુબાજુના બધા જે વિસ્તારો છે એ બધાનો વિકાસ થાય, એના માટે કરીને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવા જિલ્લાનું નિર્માણ આપણને કર્યું છે. આ જિલ્લાનું વિભાજન નથી, આ જિલ્લાનું નિર્માણ કર્યું છે, નવા જિલ્લાનું નિર્માણ છે. એટલે મીડિયાના મિત્રો પણ ઘણી વખત બોલતા હોય છે વિભાજન કરીને બીજો જિલ્લો. વિભાજનનું કામ નથી, આ નિર્માણનું કામ છે. જે રીતે માં બાળકને જન્મ આપે છે તો એકમાંથી બે વિભાજન નથી થતું, નવા બાળકનો જન્મ થતો હોય છે, એ આનંદ અને ગૌરવનો વિષય હોય છે. એ જ પ્રમાણે આ નવા જિલ્લાનું નિર્માણ થયું છે. આ જિલ્લાના નિર્માણની સાથે સાથે આપણા બધાની જવાબદારી વધશે. બહારથી આવેલો એક વ્યક્તિ અહીંથી શેખ આપણે માવસરીથી માણસને પાલનપુર જવા માટે કેટલા કિલોમીટર દૂર જવું પડતું, કેટલો થાકી જતો ને માણસ, અને તોય ત્યાં આગળ જાય અને ત્યાં કોઈ એમ રૂડો આવકારો આપે તો કેવું સારું લાગે. પાલનપુરમાં કોઈ કે ભલે પધાર્યા તો મીઠું લાગે ને. તો અહીંથી આજુબાજુના ધાનેરા વિસ્તાર હોય, ત્યાંથી દિયોદર હોય, ત્યાંથી લાખણી હોય, કાંકરેજ હોય, બાબર હોય, સુઈગામ હોય, વાવ હોય, થરાદ હોય, તો આ ધાનેરા સહિતના વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ આપણે આંગણે આવે તો મારી તો તમને બધાને આ વિસ્તારના પ્રજાજનોને પ્રાર્થના છે કે આપણે બધા એને રૂડો આવકાર આપીએ. આપણા બધાની જવાબદારી છે. આ નિર્માણનું કામ છે એટલા માટે ને આ કામને આપણે આગળ લઈ જવાનું છે. આ કામને એ રીતે આગળ લઈ જઈએ કે દેશની અંદર એક અગ્રહરોળનો જિલ્લો, આપણો સરહદી વિસ્તારનો જિલ્લો બને, એ સપના સાથે આપણે બધાએ કામ કરવું પડે, એક વ્યક્તિએ કામ કરવું પડે. આ કામમાં બધાએ સહયોગ કરવો પડે. કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટ એ વાવ, થરાદ જિલ્લાની કોઈ પ્રજાજન કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટો ન કરે, એવી પણ મારી પ્રાર્થના છે. આપણે બધાને સાથે રાખીને, મને ઘણા બધા હજુ બહારથી કહે છે લોકો અમારે પણ જોડાવવું છે, અમારે. મને હમણાં રાજસ્થાનથી બધા લોકોએ કીધું મને કે સાહેબ કંઈક કરીને મેળ કરો ને. તો ઘણી જગ્યાએથી મને ગઈકાલે સાંતલપુરથી લોકોએ કીધું કે સાહેબ હવે નવો જિલ્લો બનાવ્યો છે, તમને જોડો ને કોઈ પણ રીતે, અમારે પણ આવવું છે. અનેક લોકો આ તમારા સાથે આપણા વિસ્તારના પ્રજાજનોની સાથેનો પ્રેમ અને લાગણી છે, એના કારણે કરીને આ કહે છે. આ જસ કોઈ એક શંકરભાઈનો કે અમારા ખાલી આ સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનોનો નથી. આ જસ એ તમામ તાલુકાના પ્રજાજનોનો એના ભરોસે લીધેલો રાજ્ય સરકારે નિર્ણય છે, એનો જસ છે. આપણે દરેકની સુખાકારી થાય, દરેકનું કલ્યાણ થાય, એનું કામ આપણે ભેગા મળીને આવનારા સમયમાં કરવું છે. તો આટલી વાત મારે તમને બધાને કહેવાની હતી. આંબો હોય તો કેરી આવે તો ઝૂકે છે, તો આપણે બધાએ પણ આ પ્રજાજનોએ પણ એ રીતે ઝૂકીને દરેકને ફળ આપવાનું કામ અહીંથી બેઠા આપણે બધાએ કરવાનું છે.
હજુ ઘણા કામ કરવાના છે આ વિસ્તારે. એ વાવ હોય, સુઈગામ હોય, બાબર હોય, દિયોદર હોય, કાંકરેજ હોય કે લાખણી હોય, ધાનેરા હોય કે થરાદ હોય, આપણે બધાએ ભેગા થઈને આ કામ કરવું છે. અને થરાદ જ્યારે જિલ્લો બને છે ત્યારે આ વાવ થરાદ બંને જિલ્લાની પ્રજાજનોની જવાબદારી વિશેષ છે. વાવ થરાદ જિલ્લો બને છે તો વાવ થરાદના પ્રજાજનોની જવાબદારી વિશેષ છે. આપણે બધાએ ભેગા મળીને દરેકનો સમાવેશ કરીને આવનારા સમયમાં ઘણા કામો થશે. દાખલા તરીકે શું થાય, મને કોઈ મીડિયાના મિત્રો પૂછતા હતા કે જિલ્લો થશે તો નવું શું, અહીં ફાયદો પ્રજાને શું થશે? આવડા મોટા જિલ્લાની અંદર એક કલેક્ટર હોય એની જગ્યાએ હવે 2 કલેક્ટર થશે. આટલા જિલ્લાની અંદર ડીડીઓ તો વધારે થશે, તો કામની અંદર વિભાજન થશે, ઝડપી થશે. એક માણસ કામ કરે એના કરતા વધારે 2 માણસ કરીએ કે નહીં? તો એવું તમામ કચેરીઓની અંદર એક શિક્ષણનું કામ હોય, એ પોલીસનું તંત્ર હોય, એ વિકાસનું કામ હોય, બધાની અંદર ઘણું બધું કામ થશે. અહીંયા આગળ લગભગ 40 થી વધારે તો કચેરીઓ આવશે. એ બધી કચેરીઓને કાર્યરત કરવી પડશે. અહીંયા બાકીના કામ પણ ઘણા થશે. ધંધા રોજગારથી કરી અને અનેક પ્રજાની સુખાકારી વધે એ પ્રમાણેના કામ કરવા છે. સતત કામ કરવું પડશે. તમારી ને મારી મને સમજણ પડે છે કે પહેલા 6-7 કલાક ઊંઘતા હતા, છેલ્લું આજ વાત થઈ ત્યારથી 4-1 કલાક ઊંઘીને નવું કયું કામ કરવું પડશે, ક્યાં વ્યવસ્થા કરશું, સતત છે. આ એકલા શંકરભાઈએ કામ નથી કરવાનું, એકલા સ્વરૂપજીએ કામ નથી કરવાનું, કે એકલા કેસાજી કામ કરે કે એવું નહીં. આપણે બધા ધારાસભ્યો બનીને તમામ ધારાસભ્યો, આજુબાજુના વિસ્તારથી બધા આગેવાનો, એ પણ પોતે જનપ્રતિનિધિ છે, એ પ્રમાણેનું સમજીને બધાએ કામને આગળ લઈ જવું પડશે. તો મારી આટલી તમને બધાને પ્રાર્થના હતી કે આપણે टूटे दिल से कोई खड़ा नहीं होता और छोटे दिल से कोई बड़ा नहीं होता. જેનું મન મોટું હશે એ જ મોટા થશે. આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. અને ફરી આપણો જિલ્લો વાવ થરાદ, આપણા નેતા નરેન્દ્રભાઈ. બોલો આપણો જિલ્લો, આપણા નેતા, આપણો જિલ્લો, આપણા નેતા. બસ આટલી વાત મારે તમને કહેવાની હતી. આપણા નેતા નરેન્દ્રભાઈ મોદી અને આપણો જિલ્લો વાવ થરાદ. આટલી જ વાત સાથે એમપી સાહેબ મને લાગે છે કે આપણે બાકીનું કામ છે આગળ વધારીએ અને આપણા આગેવાનોને જે કહેવું હશે એ બધા પછી ભાષણની જે વાતો કરવી છે, બધા આજે બાભરથી બધા લોકો આવ્યા છે. બાભરથી હરિભાઈ ને બેન ને આખો બાબર તાલુકો, એટલે એમને પણ હજુ સ્વાગતનું સન્માનનું બાકી છે. સુઈગામથી આવ્યા છે, ધાનેરાથી આવ્યા છે, દિયોદર અને ખાસ કરીને લાખણીથી આવ્યા છે, બધા થરાદમાંથી આવ્યા છે. બધા સુઈગામ હોય કે વાવ, આ બધાને પણ આપણે મોકો પૂરેપૂરો સ્વાગત માટેનો બધાને આપીએ. બસ બાકી તો બધું હા ત્યાં રાખશે. પછી કોઈ ગમવાળા કહે છે કે અમારે ત્યાં રાખજો એક કાર્યક્રમ, તમે બોલાવશો એમ ધીમે ધીમે અમે બધા ભેગા થઈને આવશું. આમ તો જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે આપણા લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અત્યારના અધ્યક્ષ શંકરભાઈ સાહેબે પ્રચારમાં પણ કીધું હતું કે આપણે નવો જિલ્લો બનાવશું થરાદ. તમને બધાને ઘણી વાર એમ થતું હતું કે કયો જિલ્લો બનશે, ત્યારે મિત્રો હું કહેતો હતો કે જિલ્લો થરાદ જ બને. થરાદ વગર બીજો કોઈ જિલ્લો બને નહીં. તમારા મનમાં શંકા કુશંકાઓ હતી, પણ ત્યારે મિત્રો આપણી બધાની રજૂઆતને લીધે અને આપણા અધ્યક્ષશ્રીએ પણ જે આપણને વચન આપ્યું હતું એ વચન આજે મિત્રો એમનું પૂરું થાય છે. પણ જ્યારે આપણે બધા કે જે જિલ્લામાં શું થશે, કેમ થશે, ક્યાંક ને ક્યાંક જુદી જુદી વાતો થતી હોય, સરકારે બધું જોઈને જ્યારે મિત્રો નક્કી કર્યું હોય ત્યારે થરાદ એવું સેન્ટર છે કે બધા જ તાલુકાથી માત્ર 40 કિલોમીટર દૂર એ કાંકરેજ માટે હાઈટ થાય આવું બધું જ છે. પણ જ્યારે તમારો બધાનો આનંદ ને ઉત્સાહ મિત્રો, પહેલે દિવસ આપણે ફટાકડા ફોડીને 4 રસ્તા આ જગ્યા આગળ જે તમે ઉત્સાહ બનાવ્યો હતો એ વખતે સાંભળતાની સાથે જ મારું માવસરી હોય, સુઈગામ બોર્ડર હોય, વાવ થરાદના બધા પ્રજાજનો જે રીતે હાજર રહ્યા હતા. આજે તો મિત્રો આગધરાથી અહીં સુધી રેલી, લાખણીનો ઉત્સાહ, આગધરાનો ઉત્સાહ, સમગ્ર જિલ્લાના બધા પ્રજાજનો, આખું ભાભર અહીં હાજર છે. ધારાસભ્ય શ્રી સ્વરૂપજી પણ અહીં આપણા વચ્ચે ઉપસ્થિત છે. આખું ક્યાંક સાંભળતા હતા ધાનેરાનો વિરોધ. આજે ધાનેરાના બધા જ મિત્રો માજી ધારાસભ્ય સાથે, મારા ભગવાનભાઈ સાથે અહીં મિત્રો બધા સન્માન કરવા આવ્યા છે કે થરાદને અમે સમર્થન આપવા. એટલે મિત્રો આ બધી ક્યાંક ને ક્યાંક વાતો હોય, પણ બધાનો સાથ અને સહકારથી
આપણો જિલ્લો બને છે ત્યારે નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આપીએ, રાજ્યના મુખ્યમંત્રીને અભિનંદન આપીએ અને આપણા અધ્યક્ષશ્રીને પણ ખૂબ ધન્યવાદ અને અભિનંદન, ખૂબ શુભેચ્છાઓ તમને બધાને. મિત્રો, જેમ અધ્યક્ષશ્રીએ વાત કરી કે જ્યારે જિલ્લો બન્યો છે ત્યારે આવનારા લોકો આપણે પાસે આપણો આવકાર પામીને આનંદિત થાય એવું બધા જોડે વર્તન કરજો. આપ જોઈ શકો છો શંકરભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અને એક જ નારા લાગી રહ્યા છે કે વિકાસનું બીજું નામ એટલે શંકરભાઈ ચૌધરી. તેવા નારાઓ પણ લાગી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ છે તે પણ આવી રહ્યા છે. સીધી જ વાત કરીશું શંકરભાઈ જોડે. સાહેબ, ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યેનો આ વિસ્તારની પ્રજાને પ્રેમ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા એ વખતે પણ આ વિસ્તારમાં ખૂબ અહીંયા આવ્યા, મળ્યા. એમને આ વિસ્તાર પ્રત્યેનો પ્રેમ હતો અને એમણે આજે નવા જિલ્લાના નિર્માણનું કામ કર્યું છે. અને ખાસ કરીને પ્રજાજનો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયથી આભાર માને છે. થરાદ વિસ્તારમાં સાહેબ આજ જે જશ્નનો માહોલ છે. હા, બિલકુલ. આજે જાણે દિવાળી કરતાં પણ વધારે ઉત્સવનો માહોલ છે જન જન સુધી.